દેવાંગ, શું? હવે મને એવું લાગે છે કે આ ઘરમાં આપણને આ લોકો વધારે નહીં રહેવા દે. ધક્કા મારીને બહાર કાઢે ને એની પહેલા કંઈક નોકરી ધંધે લાગી જાઓ. એ પણ લાગુ જ છું, પણ હવે ધંધડા વાળી કઈ નોકરી તો મળવી જોઈએ ને. તમારા નાટક હોય છે બધા, આવું કામ નહીં કરું ને આ નહીં કરું તે નહીં કરું. હા તો સારું છે કે અમારો ભાઈ જીવે છે, મને સાચવે છે, આપણને ઘરમાં રહેવા દીધા, નહીં તો શું કરે, ભીખ માગવાના વાર આવી જાત ને. અરે પણ તું મને શું કામ સંભળાવે છે? તને ખબર છે હા પેલા જ્યારે હું શેર બજારમાં પૈસા હાર્યો હતો ત્યારે મારી પાસે 10 ક્લાયન્ટ હતા અને 10 ક્લાયન્ટના રૂપિયા હું એકલો સાચવતો હતો. હવે આટલી મોટી અને સારી નોકરી કર્યા પછી હવે કોણ છે કે જે બધી આવી પરચુરણ નોકરીઓ કરવા માટે તૈયાર થાય? જરૂર હોય ને તો કરવી પડે છે, જરૂર છે એટલે આપણે આ ઘરમાં રહીએ છીએ ને, બધાનું સાંભળીએ છીએ ને. ભાઈ હા શું કરો છો તમે? કપડાં કેમ ભરો છો? લઈ લો તો દેવ. અરે પણ છોડો ને. પણ મારા કપડાં શું કામ ભરો છો? અરે હા ભાઈ આ બેગ કેમ પેક કર્યું? ક્યાંય બહાર નોકરી માટે જવાનું છે મારે. નોકરી કરવી છે તારે? હા તારે એટલે કરી લીધી તમે નોકરી? હા, જેટલી કરવી હતી ને એટલી કરી લીધી, હવે બહુ થઈ ગયું. કેટલું કામ કરશો? આટલી મહેનત તો જીવનમાં કોઈ ના કરી શકે. તમે જેટલી પણ મહેનત કરીને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે અમે લોકો થાકી ગયા છીએ અને એટલા માટે જ હા તમારું બેગ પેક થઈ ગયું છે. તારી સાડીઓ જેટલી સમાતી તેટલી નાખી છે, બાકીની બધી અહીંયા પડી હશે, પછી લઈ જાજે, અત્યારે જરૂર નથી. ચાલો નીકળો. ક્યાં નીકળો? હા ક્યાંય નથી જવાનું, અમે લોકો અહીંયા છીએ ને, અમે અહીંયા જ રહીશું. કેમ નથી જવું? અરે ના જવાનું હોય ને ભાઈ, એમ થોડી ઘરની બહાર જતું રહેવાય નહીં? હા ના જવાય. મારું ઘર છે આ. કોનું ઘર છે? મારું ઘર. મારે આ ઘરમાં કોને રાખવા, શું કામ રાખવા અને શું કામ ન રાખવા એ મારે જોવાનું છે. ચાલો નીકળો. અરે ભાઈ હા તારું ઘર નથી, હા અમારા પપ્પાનું ઘર છે. તું બસ હવે ખોટા વેમ નહીં. હા ચાલો છે ભાઈ જીજુ. તું આવી રીતે ઘરની બહાર ના કાઢી શકે અમને. કેમ ના કાઢી શકું? તમારા લોકોનો ત્રાસ સહન કરવા બેઠો છું અહીંયા. જ્યારે જુઓ ત્યારે બસ તમારી જ વસ્તુઓ સાંભળવાની મારે. અરે કોઈ બહાર નથી જવાનું. આજે તો છે ને નક્કી થઈ જ જાય કે કોણ જશે આ ઘરની બહાર. આ ઘર છે ને ભાઈનું નથી, મારું પણ છે. આ ઘર પર મારો પણ હક છે. હું કરું છું બા સાથે વાત, જોઉં છું, પછી જોઉં છું કે કેવો મને બહાર કાઢે છે. હાલો ક્યાંય નથી જવાનું. હા આવું છું. હા અત્યારે જ વાત કરીએ, અમે ક્યાંય નહીં જઈએ. હા ભાઈ તમારું બધું રાખજો તમારી પાસે. બા મમ્મી બા મમ્મી જુઓ ને, હા સાળા સાહેબ શું કરી રહ્યા છે? અમારો સામાન પેક કરી નાખ્યો છે અને કહે છે કે આ ઘરમાંથી નીકળો. તો શું ખોટું કહે છે? બરાબર જ કહે છે ને. જાઓ નીકળો. હા લાવો. પણ અમે શું કામ જઈએ? હા બા મારું પણ ઘર છે ને, હા પપ્પાનું ઘર છે, પપ્પાએ ઊભું કર્યું છે આ ઘર. હા આ ઘર તારું હતું, હવે નથી. તને પરણાવી દીધી એટલે અમારી બધી ફરજ પૂરી થઈ ગઈ. આ ઘરમાંથી બધી તારા હક નીકળી ગયા. હવે તારું જે ઘર છે ને, તારું ઘર એ તારું સાસરું છે. આ ઘર તારું નથી. પણ બાપ તમે લોકો અમને અત્યારે ઘરની બહાર કાઢશો તો અમે ક્યાં જઈશું? ઘર બનાવો? કેમ ન બનાવી શકો? ક્યાંથી બનાવવું? ઘર બનાવવા માટે પૈસા પણ જોઈએ છે ને, એમ નથી બનતું. તને ખબર પડે કે પૈસાની જરૂર પડે એમ? હા તો સારું કહેવાય. તમને ખબર પડે છે કે પૈસાની જરૂર પડે? હા ખબર પડે છે. અને જો દામિની આ લોકો વાતમાં દબાવે ને એમ દબાઈને નથી બેસવાનું. હા ઘર ઉપર કાયદેસરનો તારો હક લાગે છે. હા કાયદાકીય રીતે આપણે લડીએ ને તો આપણે જીતીશું. હા તમારા જ શબ્દો છે ને કે દામિની હજી તું શું અહીંયા નફ્ફટ થઈને બેઠી છે? ચાલ આના કરતા તો રસ્તે રહીએ ને ભીખ માંગીએ એ સારું. તો હવે હક ક્યાંથી જતાવો છો? અહીંયા કોઈ હક નથી. કાયદેસર વાળા કેસ કરવા માંગો છો તમે? હા તો મને મારા હક સીધી રીતે ના મળે તો મારે તો કાનૂનની સલાહ લેવી જ પડે ને, એની મદદ લેજે. તમારા લોકોએ જે કરવું હોય ને એ કરજો, કારણ કે એનથી પણ મને શાંતિ મળશે. તમે આ ઘરમાંથી તો જશો અને સારું કહેવાય. તારી હારે સંબંધ પણ પૂરા થઈ જશે. મારી કોઈ બેન નહોતી એમ માનીને ભૂલી જઈશું. તોડી નાખ ને, તોડી નાખ. તારી સગી બેન સાથે બધા સંબંધ તોડી નાખ. તોડી જ નાખે ને. જે બેન મારી ઉપર કેસ કરી શકે, મારા જ ઘરમાં રહીને મારી સાથે દાદાગીરી કરી શકે, મને જેમ ફાવે તેમ બોલી પણ શકે, એ બેન સાથે સંબંધ રાખીને મતલબ શું છે? અને તું તારી સગી બેનને ઘરની બહાર નથી કાઢતો?
કાઢી જ શકું ને. શું કામ ના કાઢી શકું? કારણ કે જે બેન ભૂલી ગઈ છે કે મારું ઘર શું કહેવાય, મારા પતિને મારે શું સલાહ આપવી જોઈએ, મારા પતિને મારે કેમ કામ ધંધે લગાડવો જોઈએ, મારે મારું ઘર કેવી રીતે ઊભું કરવું જોઈએ, બનાવવું જોઈએ, એ બધી ભૂલી ગઈ છે. અને એને મારે શીખવાડવા છતાં પણ એ શીખતી નથી. એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો. દામિની બેન, 100 વાતની એક વાત છે. તમે અમારી પાસેથી એક વખત હિસ્સો લઈ લેશો ચલો, પણ પાછી શું કરશો? આ જમાઈ 5 રૂપિયા કમાવાની તેવડ તો છે ને, તદ્દન ખોટા માણસ છે, નીતિએ ચોર છે. 50% ભાગ મળી પણ ગયો ને તો પણ વરસ 2 વરસ 5 વર્ષમાં બધું ઉડાડી દેશે. અને પછી હાથમાંથી પ્રોપર્ટી જશે, ઉંમર જશે, અને સગો એક ભાઈ છે એ પણ જશે. આ બધું ખોવા કરતા છે ને, સિમ્પલ એવું એક કામ કરો, પોતાના પતિને સાચી સલાહ આપો, સમજાવો એને કે મહેનત સિવાય દુનિયામાં કંઈ મળતું નથી. બેનબા એક વાત કહું, આ દુનિયા છે ને મગજથી નહીં, મહેનત અને નસીબથી ચાલે છે. અને હા દામિની, શું કહે છે? ભાગ જોઈએ છે, મારો હક જોઈએ, નહીં તો હું કાનૂની સલાહ લઈશ, હું આમ કરીશ. આ ઘર તારું નથી, અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો આમાંથી તને 1 રૂપિયોય નહીં મળે. હા, કાયદાકીય મળશે ખરો, પણ એ જ્યારે હું મરીશ પછી. અત્યારે તને કાંઈ નહીં મળે. એના કરતાં એક બીજી પણ કહેવત છે, સફળતાનું મુખ્ય કારણ છે મહેનત, મહેનત અને મહેનત. એના સિવાય કાંઈ નથી. 100% સફળતામાં 95% મહેનત હોય, જે આને 5% નથી કરવી. આખા હાડકાના થઈ ગયા છે, મફતનું ખાવું છે, આદિ કામ અપાવે એ કામ કરવું નથી. અત્યાર સુધીમાં 20 થી 25 નોકરીઓ ગોતી આપી, એમાં વેલ્યુ નહોતી. રસ્તા પર બેસીને ભીખ માગશો, એમાં તમારી વેલ્યુ વધી જશે ને. તો જાઓ જાઓ, માને હવે તમારા બેમાંથી કોઈ નથી જોતું. હું પણ ભૂલી જઈશ કે હું તારી માં છું. દેવાંગભાઈ, ખબર છે કે અમારા વેણ તમને અત્યારે કડવા જ લાગતા હશે, અને લાગવા પણ જોઈએ. સમજવાની કોશિશ કરો ભાઈ. બ્રાહ્મણ ફક્ત ફેરા ફેરવી આપે, પણ ઘર માણસે પોતાની જાતે જ ચલાવવું પડે છે. આ સંસારનું એવું જ કંઈક છે. 2 પરિવારે મળીને તમને બંનેને એક તો કરી નાખ્યા, પણ હવે તમારે તમારો પરિવાર કેવી રીતે ચલાવવો છે એનું નિયંત્રણ પણ તમારે જ રાખવું પડશે. તમે ઘર સંભાળો, તમે પૈસા કમાઈને લઈ આવો, અને છતાં તમારાથી પૂરું ન થાય ને કંઈ પણ પ્રોબ્લેમ પડે ને તો બેઠા છીએ અમે લોકો. પણ ત્યાં સુધી ના હકનો ખોટો કોઈનો હક છીનવવો ને એને માણસાઈ નથી માનતી. હા, ભાઈ, માં, ભાભી મદદ તો કરે, પણ ક્યારે? તમે મહેનત કરવા માટે એક ડગલું તો ખાલી ચલાવો, પછી અમે તમારી પાછળ જ છીએ. પણ જો તમારે બેઠા બેઠા ખાવું છે ને જલસા કરવા છે તો અમારા ત્રણેય પાસે કાંઈ જ નથી. પણ બસ દામિની, હવે આગળ કંઈ પણ બોલવાનું નથી થતું. આ લોકોની વાત સાચી છે. હકીકતમાં હું તે તને અહીંયા લઈને આવ્યો, મારી જ ભૂલ હતી. કારણ કે મને તો છે ને બેઠા બેઠા જે નોકરી મળે ને, કે જ્યાં હું ઓર્ડર કરું અને લોકો કામ કરતા હોય ને, એવી નોકરીની જ આશા હતી, જે ક્યારેય પણ મને મારી આ જિંદગીમાં નથી મળવાની. અને ઉપરથી મને એમ હતું કે અહીંયા આવીશ, આ લોકો કોઈ સારી એવી નોકરી લગાવી દેશે, લાગવગ ચાલતી હશે, પણ એવું કંઈ પણ થયું નથી. અને ભાભી, તમારી વાત આજે માની ગયું કે ખાલી મગજ ચલાવવાથી કંઈ નથી મળતું. હકીકતમાં તો મહેનત કરવી પડે છે. જો મેં યોગ્ય સમયે મહેનત કરી હોત ને તો આજે આ દિવસો જોવાનો વારો ના આવત. મારે તમારા લોકોના આશરે આ રીતે ભીખ માંગીને રહેવું ના પડે. હા, જો અમે બંને જણા તમારા બધા જ લોકોના ગુનેગાર છીએ. બની શકે તો અમને લોકોને માફ કરી દો. એ હાથ જોડીને અમે તમારા બધાની માફી માંગીએ છીએ. માફી ન માગો તો ચાલશે, પણ તમે સમજી ગયા ને, એ બહુ મોટી વાત છે. અને હવે આને આ સમજદારી દાખવો ને તો વધારે સારું. હા, ચાલો આપણે આપણા ઘરે જઈએ. અને હા, છતાં પહેલા એક છેલ્લી વાત કે હવે બીજી વાર આ ઘરે આવો ને ત્યારે રાજી ખુશીથી આવજો. હા ભાભી, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.